ઇન્દ્ર અત્યારે બોલાવાના કારણ? અરે બ્રહ્મદેવ, અરે કહો બોલાવવાનું ઇન્દ્રદેવ. એક જ કારણ છે. અરે કેવા કારણ? બોલે સાંભળો. અરે આ ઇન્દ્ર રાજ. પેલા ઋષિમુનિઓ હજારો તપ કરતા, તોય પણ મારા ઇન્દ્રશ્રી કંઈક કરતી નથી. અરે નહીં નહીં ઇન્દ્ર રાજ. બ્રહ્મદેવ, શાંત કરો. ક્રોધને શાંત કરો. જેવી તમારી ઇન્દ્રપુરી ડોલે એવી બ્રહ્મદેવ, અરે નહીં નહીં દેવરાજ. અચ્છા કહું છું, શાંત થાઓ. અરે નહીં. આપણી જેમ ઇન્દ્રપુરી ડોલે એમ મારી બ્રહ્મપુરી પણ ડોલે. અરે બ્રહ્મદેવ, અત્યારે ને અત્યારે મારું દુઃખનું ઉલ્લંઘન કરો તે માટે અરે આના વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા મારથી મોટા વિષ્ણુ છે તેને બોલાવો. બોલ સાહેબ. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાવજુર્યા. એ આવજો તપોવન બોલાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાવજુર્યા. અરે ઇન્દ્રરાજન આપણા દુઃખનું નિવારણ જરૂર થશે. બોલાવે વિષ્ણુ યાવજુર્યા. તપોવન બોલાય. બોલાવે વિષ્ણુ કેમ બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે કેમ ઇન્દ્ર રાજન કોઈ દિવસ એને આજ બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, બોલાવવાનું એક જ કારણ છે. શું કારણ છે? બ્રહ્મદેવ આજે અઘોર સંકટની અંદર બોર પર મારી જાય છે. કાં તો ઇન્દ્ર સ્થાન નોટ ડિમાન્ડ કરો, કાં તો આજે બેને વારો પાડું છું. આજે પટની અંદર શું કહો છો ઇન્દ્ર અત્યારે રાજન? મારું દુઃખ નિવારણ કરો. આજે અત્યારે ને અત્યારે આપને દુઃખનું નિવારણ થશે પણ જરા ધીરજ રાખો. અત્યારે દુઃખનું નિવારણ કરો મારું. અરે અરે ઇન્દ્ર રાજન થોડી ધીરજ રાખો. આપને દુઃખનું નિવારણ જરૂર થશે. ક્યાં થશે? અરે ઇન્દ્ર રાજન જેવી આપને ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠ. અરે ઇન્દ્ર રાજન આપને ક્રોધને શાંત કરો. આ વિશે હું કઈ જાણતો નથી. મારથી મોટા શંકર છે તેને બોલાવો તે જરૂર આપણે બ્રહ્મદેવને પૂછો શું આજે દુઃખનું નિવારણ થયું છે. ક્યારે થશે? થોડી વાર શાંતિ રાખો. જરૂર દુઃખનું નિવારણ થશે. કળશની અંદરથી બોલ નથી બોલે દુઃખનું નિવારણ કરો આજે મારું. બહુ સારું. આજ વિષ્ણુ